ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ આ 14મા અધ્યાયમાં 10મો શ્લોક. અદ્વૈતાનંદમાર્ગેણ પરાત્મનિ વિવેચિતે અપશ્યન વાસ્તવં ભોગ્યમ કિમ નામેચ્છેત પરાત્મવિત. એટલે અહીંયા અત્યારે બૃહદારણ્યક ઉપનિષદનું વાક્ય સમજાવી રહ્યા છે. વિદ્યાથી પ્રાપ્ત થતો આનંદ, જેમ વિષયના આનંદમાં 4 વસ્તુઓ છે. દુઃખનો અભાવ આ વિષય પ્રાપ્ત થાય એટલે, કામ્ય વિષય પ્રાપ્ત થાય એટલે, અને પછી કામ્ય વિષયની આ દુઃખનો અભાવ, કામ્ય વિષયની આપતી, અને એ રીતે પછી કૃતકૃત્યતા, અને ચોથું પ્રાપ્તિ વગેરે વસ્તુ આપણે જોઈ ગયા છે. એવી રીતે વિદ્યાનંદમાં પણ એ જ રીતે છે. એટલે વિષયાનંદ અને વિદ્યાનંદમાં બંનેમાં વૃત્તિ તો જોઈએ. વૃત્તિ વગર કેવી રીતે આનંદ આવે? વિષય હોય પણ વિષયાકાર વૃત્તિ ના હોય તો ન હોય, એ આપણે વાત થઈ છે. એટલે એવી રીતે વિદ્યાનંદમાં વૃત્તિ, વિદ્યા જ્ઞાન પ્રાપ્ત કરતો તો વૃત્તિ, એમાં આ રીતે 4 તબક્કા હોય છે. દુઃખ ભાવ વગેરે. એમાં દુઃખ ભાવ સમજાવી રહ્યા છે. દુઃખ ભાવ સમજાવવા માટે દુઃખ શું છે એના માટે બૃહદારણ્યક ઉપનિષદનો વાક્ય કોટ કર્યું. આત્માનં ચેત વિજાનીયા તયમસ્મિ ઇતિ પુરુષઃ કિમિચ્છન કસ્ય કામાય શરીરમનુસંજ્વરેત. જ્ઞાનીનું વર્ણન કરે છે. આત્માનં વિજાનીયા ચેત, એ કન્ડિશન ખરી. પોતાને જાણો, દુનિયાભરને જાણો છો અને જાણવાનો પ્રયત્ન કરો છો આખી જિંદગી, બરાબર, જુદા જુદા સાધનોથી. આ શું છે, પેલું શું છે, ને આ કેવા છે, ને પેલા કેવા છે, ફલાણું ઢીકણું. પોતાને નથી જાણતા. એટલે બધું બહુ જાણીએ. આમ વિદ્યાથી આનંદ પ્રાપ્ત થાય છે, પરંતુ વાસ્તવની અંદર આત્માને જાણી લો તો પછી વસ્તુ જાણો કે ના જાણો, જાણવી તો જાણો, તમારે જરૂરી હોય, વ્યવહારમાં જરૂરી હોય તો જાણો ને, ઠીક છે. પણ એ પછી એ આનંદ જે છે, વિદ્યાથી આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતો આનંદ જે છે, એ હવે પછી બાહ્ય વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરો કે ના કરો, કોઈ ફેર ન પડે. અત્યારે તો એવું છે કે બહારની વસ્તુ જાણીએ તો ફેર પડે મોટો, તો આમ લાગે કે સારું. લોકો ન્યૂઝપેપર નથી વાંચી ન મળે કોઈ કારણસર, રજા પડી, છુટ્ટી પ્રેસમાં, પબ્લિક હોલિડે હોય તો બીજે દિવસે ન્યૂઝપેપર ના આવે તો એવી આમ બેચેની લાગે. ચા બેચેની દૂર કરે, પણ આ તો ચા સાથે છાપવું હોય તો ચા સાથે છાપવું, એમ કે છાપવું જોઈએ. જેમ ચા સાથે નાસ્તા વગર ના મજા આવે, એમ ચાનો કપ લઈને બેસે અને જોડે જ પેપર લઈને બેસે. ઇન શોર્ટ,
વિદ્યાથી આનંદ આવે જ છે, કારણ કે તમે વિદ્યા સ્વરૂપ છો ને, જ્ઞાન સ્વરૂપ છો. મારા જ્ઞાનથી આનંદ આવે છે, તમારું પોતાનું સ્વરૂપ છે ચૈતન્ય. પણ કહેવાનો આશય છે આત્માને જાણી લો. એટલે શાસ્ત્રની અંદર એટલા માટે જ કહ્યું કે આ એક વિજ્ઞાનીને સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી, કારણ કે આત્મા જ સર્વનો સાર છે. આત્મા વગર બધું ખાલી, કશું કશું એડ કરી શકાય એવું નથી આત્માની અંદર. એક વત્તા આત્મા વત્તા શરીર, હા ચલો આત્મા વત્તા વૃત્તિ અંતઃકરણ, બરાબર. આત્મા આત્મા વત્તા અંતઃકરણ વત્તા ઇન્દ્રિયો, બરાબર. આત્મા આત્મા વત્તા અંતઃકરણ વત્તા વૃત્તિ વત્તા પ્રાણ વત્તા કર્મેન્દ્રિયો વત્તા શરીર વત્તા પુસ્તક વત્તા 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 શું વત્તા આત્મા જ. એ સમજી ગયા ને? એક માટી પછી ગમે એટલું ઉમેરવું એટલું ઉમેરો. તો આત્માને જાણીને મતલબ બધું જણાઈ ગયું. તો એક વિજ્ઞાનીને સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી તદ વિજ્ઞાનમ અસ્તિ. આવું જ્ઞાન છે. પેલા શ્વેતકેતુને ભવા ચડી ગયા, હે એવું તો હતું છે. એકને જાણી લેવાથી આખું બધું જણી જાય એવું તો હોય? એ વસ્તુ જણાય, બાકીનું બધું ના ના, એ એનો સાર છે. આત્મા જગતનું કારણ છે, ચૈતન્ય જગતનું કારણ છે. કોઈ પણ નામરૂપ પૂછકો આમાં ચૈતન્યની બહાર ક્યાં નીકળે? કશું નીકળે નહીં. બધું ચૈતન્યમાં જ સિદ્ધ થાય, ચૈતન્યમાં જ સિદ્ધ થાય. ચેતન વ્યક્તિ બધું બોલે છે, આ છે તે છે ફલાણું છે ઠીકણું છે તો ચેતન વગર ક્યાં સિદ્ધ થાય? ચૈતન્યમાં જ છે. એવી રીતે જેમ માટી વગર કશું સિદ્ધ ના થાય કોઈ નામરૂપ, એવી રીતે. અને માટે એને જાણી લેવાથી સર્વ જણાઈ જાય. આત્માનમ વિજાનીયત અયમસ્મિ. આ અયમ એટલે આ, પણ અહીંયા હું આ આત્મા છું. કિમ ઇચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજરેત. શેની ઈચ્છા રહેશે પછી? હવે કશું સાચું ના નીકળ્યું ને, એટલે એ આપણે જોઈ રહ્યા હતા ને. એ વસ્તુ આપણે ત્યાં 10મા શ્લોકની અંદર જોયું. અદ્વૈતાનંદ માર્ગેણ પરાત્મની વિવેચિતે અપશ્યન વાસ્તવમ ભોગ્યમ કિમ નામ ઈચ્છેત. પરાત્મવિત આત્માને જાણનારો જે છે, કિમ ઈચ્છેત. બૃહદારણ્યક ઉપનિષદનું કિમ ઈચ્છેત છે અહીંયા સમજાવ્યું. એનો જ વિસ્તાર કરશે ને. કિમ ઈચ્છેત, હવે શેની ઈચ્છા? અર્થાત ઈચ્છા શેની હોય? ભોગ્ય વિષયની હોય. ભોગ્ય વિષય જ ના રહે. કેમ ભોગ્ય વિષય? આટલું બધું જુએ છે ને. અરે ભાઈ, ભોગ્ય ત્યારે બન્યું પહેલાં તો સત્યત્વ બુદ્ધિ હોય તો. હા, નહીં તો કેવી રીતે થાય? કઈ ભોગ્યત્વ બુદ્ધિ હોય? વસ્તુને સત્ય સાચી નથી પણ ખાલી દેખાવ છે એવું ખબર પડી, પછી કયો ભોગ્ય વિષય રહે? એટલે સુખ દુઃખ સાક્ષાત્કાર હે ભોગ. સુખ અને દુઃખનો અનુભવ થવો એનું નામ ભોગ. પણ તો આપણામાં હોય છે કે આ ભોગ્ય વિષય સત્ય છે. અજ્ઞાનીને તો એવું જ હોય બિચારા. અને પછી દોડે એની પાછળ, દોડે પછી પાછું મેળવે તો પછી સમજ ત્યાં તો સુખ થાય છે. આ તો ખરેખર સુખ હોત તો પછી આપ્યા જ કરતું હોત ને સુખ. પછી બીજો સુખનો પદાર્થ કેમ ઈચ્છવાની જરૂર છે? આ મળી તો ગયું સુખ. ના, બીજે દાડે ચળકાટ ઓછો થઈ ગયો, ત્રીજે દાડે તો એ ચોથે દિવસે ફેંકી દીધી. જા. એટલે આપણે જ અધ્યારોપ કર્યો, સત્યત્વનો અધ્યારોપ અને કારણે સુખનો અધ્યારોપ. અને આ અધ્યારોપની અંદર ચાલે છે બધું. ભૂલ ભરેલું જીવન, પોતાના વિષયની ભૂલ, એમાંથી થયું બધી ભૂલ. અધ્યાસ જ માયાનો પ્રભાવ. એટલે બિચારાને દોડે બહુ, પણ જેની તરસ હોય એ ના મળે. એનું નામ સંસારી. દોડે બહુ ખરો. પેલો જે સાધક હોય ને સંસારીમાં આટલો જ ભેદ. બંને સુખ માટે જ દોડે છે એટલે સુખ માટે પ્રયત્ન કરે છે. એક મેળવે છે, બીજો નથી મેળવતો, એવું છે. એટલે એ રીતે વાસ્તવની અંદર આ કિમ ઈચ્છન, અને માટે કોઈ ભોગ્ય વિષય જ ના રહે. કારણ કે જાણે છે આ તો બધાનો સાર તો હું જ છું. આ તો ખાલી દેખાવનું છે બધું. દેખાવની વસ્તુ ક્યાંથી સુખ આપે કે દુઃખ આપે? કશું ના આપે. જગત છે તે છે, નામરૂપ છે ને એનું કોઈક ને કોઈ પ્રયોજન છે. હા,
સુખ સલામતી શાંતિ આપવાનું પ્રયોજન નથી. એ તમારી ભૂલ છે. અપશ્યન વાસ્તવમ ભોગ્યમ. વાસ્તવમ ભોગ્યમ, કોઈ સત્ય ભોગ્ય નથી એવું અપશ્યન, એવું જોઈને કિમ ઈચ્છે, શેની ઈચ્છા કરશે? કિમ નામ ઈચ્છે. નામ એ તો ખાલી પેલું યુઝ કર્યું છે, અવ્યય વપરાય છે આવી રીતે. કિમ નામ, ત્યારે કોઈ વસ્તુની ઈચ્છા એવી કરતો નથી. કિમ નામ ઈચ્છે તો એટલે હવે શેની ઈચ્છા કરે છે? સમજી તમે કોને? એ જ્ઞાની શેની ઈચ્છા કરે? અરે ભાઈ, આ તો આક્ષેપ છે. કોઈ ઈચ્છા કરતો નથી. પતિ ગયું. પરાત્મવિત્ત કોણ છે આ જ્ઞાની? એટલે જ્ઞાની માટે શું કહ્યું? પરાત્મવિત્ત, જે પરાત્માને જાણે છે. વેત્તિ, આત્માનમ વેત્તિ ઇતિ આત્મવિત્ત અથવા પરાત્માનમ વેત્તિ ઇતિ. ચાલો, એટલે ભોગ્ય વિષય નથી રહેતો. પછી ભોગતા નથી રહેતો એ કહે છે આત્માનંદ ઉક્તરીત્યા અસ્મિન જીવાત્મની અવધારિતે ભોક્તા નિવાસ્તિ કોપી અત્ર શરીરે તુ જરાક કુતઃ. આત્માનંદ ઉક્તરીત્યા, આત્માનંદ પ્રકરણ કયું? 12મો અધ્યાય. અહીંયા પહેલાં પેલું 10મામાં અદ્વૈતાનંદ માર્ગેણ, એટલે અદ્વૈતાનંદ એટલે પેલું 13મો અધ્યાયના પહેલાં આપણે જોઈ ગયા તે. એમાં બધું કે વિવેચન કર્યું છે. ભોગ્ય વિષય કોઈ રહેતો નથી. અદ્વૈત એટલે શું? અદ્વૈતનો અર્થ શું થાય ખબર છે? કે જગત મિથ્યા છે. ધેટ્સ ઇટ. દ્વૈત મિથ્યા એમ નામ અદ્વૈત. મેં કહ્યું ને હમણાં ઉમેરો 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 એક જ નહીં, એમ નામ અદ્વૈત. એક વત્તા અનેક બરાબર એક, એમ. એવું બધા હજારો ઉદાહરણો છે. પ્રયોજન અલગ, રૂપ અલગ, નામ અલગ, તો આ એક જ. હે, પ્રયોજન અલગ, નામ અલગ, રૂપ અલગ. જગતના કોઈ પણ જોયું વસ્તુ, ઘરેણાથી માંડીને બધું જે જોવું હોય જુઓ. પ્રયોજન દરેકનું અલગ, કારણ રૂપ અલગ છે માટે નામે અલગ, બધું જુદું. પણ તોય સત્ય નહીં. સત્ય એક જ વસ્તુ, સોનું. એવું એ રીતે. એટલે અદ્વૈતાનંદ માર્ગે દ્વારા તો ભોગ્ય વિષય મિથ્યા છે બતાવી દીધેલું. અને હવે ભોગતા કસ્ય કામાય છે મંત્રમાં. કસ્ય, કયા ભોગતા એની કામના માટે? અર્થાત કોઈ ભોગતા જ નથી રહ્યો ને એમ. એટલે આત્માનંદ ઉક્તરીત્યા કેમ કહ્યું? કારણ કે આત્માનંદ પ્રકરણમાં આપણે જોયું હતું. પેલું શું જોયું હતું? આત્મા જ પ્રિય છે, બરાબર ને? આત્મા પ્રિય છે, બીજું કશું પ્રિય નથી. જોયું હતું ને આપણે. મિથ્યાત્મા જે છે, અને આપણે 3 કહ્યું હતું ત્યાં, મિથ્યાત્મા, ગૌણાત્મા અને મુખ્યાત્મા. એમાં વાસ્તવમાં મુખ્યાત્મા જ આપણને પ્રિય છે એ રીતે. એટલે આ રીતે વાસ્તવમાં જીવાત્મા જે છે એ પોતાનું સ્વરૂપ જ્યારે આ રીતે નિર્ધારિત કરે શાસ્ત્ર ગુરુની મદદથી કે હું સચ્ચિદાનંદ છું, ત્યારે પછી હવે ભોક્તૃત્વ પોતાને ભોગતા કહેતો નથી. પોતાનું સ્વરૂપ તો અસંગ કૂટસ્થ ચૈતન્ય. અસંગ હોય તો પછી ભોગતા કેવી રીતે હોય? ભોગતાને શાની સાથે સંગ હોય? ભોગ્ય વિષય સાથે સંગ હોય. ભોગતાને ભોગ્ય વિષય સાથે સંગ ના હોય તો ક્યાંથી ભોગ થવાનો છે? એટલે પોતાને અસંગ ચૈતન્ય રૂપે જાણે. એના માટે અહીંયા આ લોકની અંદર, એટલે કે આ મનુષ્ય શરીરની અંદર જે શરીરને પ્રાપ્ત થયું એ શરીરમાં જે તે પ્રારબ્ધ પ્રમાણે આવવાના. સારી ખરાબ સ્થિતિ જો 3 શરીરોમાં જ્વર કયા છે તો આયા જ કરવાના. કશું કોઈ ના રોકી શકે. કોઈ કાળા માથાનો માનવી નથી આ દુનિયાની અંદર હજુ સુધી પાક્યો, અને પાકવાનોય નથી. કારણ કે આવે છે જ, પ્રત્યેકથી જન્મ લે છે પ્રારબ્ધથી. પ્રારબ્ધને કારણે જ જન્મે છે. એ કર્મના નિયમને કોઈ વૈજ્ઞાનિક કે મેં તો આખી યુનિવર્સમાંથી ગુરુત્વાકર્ષણનો નિયમ ભૂસી નાખીશું. કરો, જાઓ, કરો ટ્રાય. જે કુદરતી નિયમો છે એની સાથે સંવાદિતતા કેળવું એમના બુદ્ધિમત્તા છે. એની સામે બાદ ભીડવાથી તો લોહી લુહાણ થઈ જઈએ. મનુષ્યની આ સ્થિતિ છે ને થશે હજુ તો. જે નહીં સમજે કુદરત સાથે, એટલે આ પર્યાવરણ વિશે બધું ચાલે છે. જુઓ, હવે ઊંઘમાંથી ઉઠ્યા, ઓ પર્યાવરણનું આપણે બહુ આમ કરી નાખ્યું, તેમ પર્યાવરણ જાળવો. આમ પર્યાવરણ જે નેચરલી આ બધું છે તે બહુ બુદ્ધિપૂર્વક સર્જાયું છે. એટલું બધું સોફિસ્ટિકેટેડ છે કે જેની કોઈ સીમા નથી.
એટલા બધા નિયમબદ્ધ છે જગત. એટલે આ એ જગત જે નિયમબદ્ધ છે, નિયમોના રૂપમાં છે, એની સામે બાથ ભીડવી એ મૂર્ખામીનું કામ છે. વૃક્ષો કાપ્યા, ફલાણા જંગલો કાપી નાખ્યા, આમ કર્યું તેમ કર્યું, સહન એને જ કરવાનું છે. ધર્મનો નિયમ છે. હવે કોઈ ધર્મ બરોબર ગણતા નથી. આ તો બધું એક જણ મને કહે છે બધું વ્યક્તિગત વસ્તુ છે. ધર્મ તો વ્યક્તિગત વસ્તુ છે. કોઈ વ્યક્તિગત વસ્તુ નથી. ધર્મ શું છે એ તમને ખબર જ છે, લઈને જ જન્મેલા છો. કોમન સેન્સ ઇથિક્સ છે જ. એ તો તમે અપેક્ષા રાખો બીજા પાસે. ધર્મનું જ્ઞાન ન હોત તો એકને સત્ય ગમત ને બીજાને જુઠ્ઠું ગમત. પેલું સમજી આ જન્મે ને એને તો જુઠ્ઠું જ ગમે છે. એને બીજાઓ એની સાથે જુઠ્ઠો વ્યવહાર કરે ત્યારે બહુ જ ખુશ થાય. બીજા એને જ્યારે જુઠ્ઠું બોલે ને ત્યારે એટલો રાજી થાય કે ના. આ જન્મે છે એને એમ છે કે સત્ય વસ્તુ એને સત્ય ગમે છે. કોઈ સમજીએ પેલો જે જન્મ્યો ને એને એમ થાય છે કે મારા ઘરમાં આવીને બધા લૂંટી જાય તો સારું. અને આ જે જન્મ્યો ને એને એમ છે કે કોઈ મારું કશું ના લૂંટે. આવું બને છે કંઈ નહીં. ધર્મના શિક્ષણ વગર, જો શિક્ષણથી ધર્મનું જ્ઞાન થતું હોત તો આ દુનિયાની અંદર કરોડો લોકો શિક્ષણ વગર કેટલાય ફરે છે. તો એ લોકો તો ધર્મનું જ્ઞાન જ ના હોત. ના, આંદામાનમાં જન્મેલો કે ઇવન અલાસ્કામાં જન્મેલો હોય, ગમે ત્યાં, એને ખબર છે સત્ય શું ને અહિંસા શું ને બીજાએ મારી હિંસા ના કરવી જોઈએ, આ ન કરવું જોઈએ, તે ન કરવું જોઈએ, બીજાએ મારું શોષણ ન કરવું જોઈએ, બધાએ મને મદદ કરવી જોઈએ જ્યારે મને જરૂર હોય ત્યારે. આ તો બધા લઈને જ જન્મેલા છે. આને જ કહેવાય ધર્મ, કોમન સેન્સ ઇથિક્સ. એટલે વાસ્તવની અંદર જે વૈશ્વિક સ્તરે અભિવ્યક્ત થાય એમ નામ ઈશ્વર. ગુરુત્વાકર્ષણનો નિયમ ઈશ્વર ને બધું વૈશ્વિક અભિવ્યક્તિ. એક વ્યક્તિમાં અભિવ્યક્ત નહીં, વૈશ્વિક. એને તો કહીએ છીએ જગત જે છે ઈશ્વરની અભિવ્યક્તિ. એટલે જગતમાં પ્રવર્તમાન નિયમો ઈશ્વરની અભિવ્યક્તિ. અને માટે ધર્મ પણ ઈશ્વરની અભિવ્યક્તિ. માટે ધર્મની અગેન્સ્ટ જવું, ઈશ્વરની અગેન્સ્ટ જવું, એમાં કંઈ સાર નથી. એમાં સાર નથી. એમાં જોખમ છે, બહુ બહુ મોટું જોખમ. કશું ના થાય, ઈશ્વરને શું થવા. એનીવે ચાલો. એટલે કહેવાનો આશય છે કે અહીંયા ભોગતા જ ન રહે. ભોગતા અને ભોગ્ય વિષયમાંથી સત્યત્વ બુદ્ધિએ ગઈ અને આ ભોગતા મિથ્યાથી સમજાઈ ગયેલું છે. હું તો અસંગ આત્મા છું, તો પણ મને દુઃખ તો થાય છે, તો પછી હું ભોગતા તો ખરો જ ને. તમે કહ્યું સુખ દુઃખનો અનુભવ કરનારો ભોગતા કહેવાય, તો મને દુઃખનો અનુભવ થાય છે, પણ ત્યાં ક્યાંક ક્યાંક ભૂલ થયેલી છે એ જોવાનું છે. શું ભૂલ થયેલી છે જોઈએ છે. એટલે દુઃખથી આ દુઃખ એ તો આત્મા સાથે આત્માનું પેલું જાણે અંતઃકરણના સંબંધને કારણે આત્મામાં દુઃખ પ્રતીત થાય છે. અને એને તાદાત્મ્ય અધ્યાસ કહીએ છીએ. અધ્યાસમાંથી નિવૃત્ત થાવ તો તમે જાણો હું તો શુદ્ધ ચૈતન્ય છું. તો પછી વાસ્તવની અંદર પોતાને ભોગતા પણ ન રહો, દુઃખ પણ પોતાને ન રહે. દુઃખ ન રહે એટલે પોતે દુઃખથી મુક્ત છે એ વસ્તુ સમજી લે આત્મા. એટલે આ રીતે ભોગતા અને ભોગ્ય ન હોય તો પછી આ લોકની અંદર એને દુઃખી કરનાર કોઈ છે. અને માટે બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું આત્મજ્ઞાન થાય, આત્માનું બીજાનિયત, તો પછી કયા ભોગની ઈચ્છા અને કયા ભોગતા માટે શરીરમ અનુસંજ્વરિત, શરીરની પાછળ પાછળ દુઃખી થાય. ભોગતા એટલે શરીર સાથેનો અધ્યાસ. એટલે શરીરમાં પ્રારબ્ધ પ્રમાણે આવે જ્વરા, વાંધો નહીં, એ તો આવશે ને જ્વરા આવશે ને એક દિવસ પડશે ખરું, નાશે થશે. એટલે પેલો છાંદોગ્યની અંદર કહ્યું કે આ જ્ઞાની એવો રાહ જોઈ બેઠો છે બસ, કે ક્યારે હવે આ પ્રાણ અહીંથી જાય. એટલે આ તો સમજી આ તો આપઘાત કરવાની એવું નહીં. પ્રારબ્ધ બહુ પણ એને એવું નથી કે હવે આ શરીર ટકાઉ એવું કશું એ નથી. અને શરીરને ત્યાગી દઉં એવું એ નથી. જાણે છે કે આ પ્રારબ્ધનું વ્હીલ ફરી રહ્યું છે, પેલું પેડલ આપી દીધેલું હતું જન્મથી, એટલે આ ફરી રહ્યું છે. એ આમ ધીમે 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 અટકી જશે બસ. ઇનફેક્ટ બધો ઈશ્વરનો ખેલ જુએ, બરાબર, ઈશ્વરનો ખેલ જુએ.
પોતાનો ખેલ જુએ કે આ બધું આ કેવળ મારી જ અભિવ્યક્તિ છે ને આ બધું સપાટી પર ચાલી રહ્યું છે. એટલે અહિક દુઃખ જે છે એને માટે અસંભવ થઈ ગયો. દુઃખનો અભાવની વાત છે, બરાબર ને, એ અસંભવ થઈ ગયો એના માટે. અને પરલોકના જ્વર પણ હવે બતાવે છે. પરલોકના દુઃખ આપણે બધા નહોતા કહ્યું દુઃખમાં બે પ્રકાર છે. આ લોકમાં થતા દુઃખ પ્રારબ્ધ વગેરેથી. પરલોકના દુઃખ એટલે શું? આ પુણ્ય પાપ વગેરેથી પરલોક મળવો ને તે. ચાલો એ જોઈએ. પુણ્ય પાપ અદ્વયે ચિંતા દુઃખમામુષ્મિકમ ભવેત પ્રથમાધ્યાય એવોક્તમ ચિંતા નૈનમ તપેદિતિ. એટલે આગળ આવવાવાળું દુઃખ, ભવિષ્યમાં આવવાવાળું દુઃખ જે છે શું? મેં આ પુણ્ય કર્મ કર્યું હોત તો સારું, આ જીવન આખું આમને આમ જતું રહ્યું. જો થોડું પુણ્ય કર્યું હોત તો મારો પરલોક સુધર્યો હોત, એમ કરીને દુઃખ. અથવા મને ક્યાંથી કુમતી સૂજી તો મેં વળી આ પાપ કર્યું, હવે મારે ભવિષ્યની અંદર એ મારે ભોગવવું પડશે. આવું થાય એ દુઃખ. અને આ આમુષ્મિક દુઃખ કહેવાય, ભવિષ્યમાં મળનારું દુઃખ. પણ એ દુઃખ ભવિષ્યમાં મળવાનું છે ને કારણ અહીંયા પુણ્યકર્મ ન કર્યું કે પાપ કર્મ ન કર્યું. એટલે આમુષ્મિક દુઃખ, અમુષ્મિન એટલે ત્યાંનું, એટલે કે પરલોકનું. ત્યાંના સંબંધિત દુઃખ કયું? તો ક્યાં? એટલે પુણ્ય ન કર્યું માટે સારા ભોગથી હું વંચિત રહ્યો કે રહીશ. અને પશ્ચાતાપ એટલે પાપ કરવાથી જે દુઃખનો ભય છે એ પશ્ચાત, એ વાસ્તવમાં પશ્ચાતાપ કહેવાય. એને તાપ એટલે આપણે જેનાથી બળતરા થાય એને તાપ કહીને આપણે નથી કહેતા સૂર્યનો તાપ. આમ શિયાળામાં કોઈ દિવસ નથી બોલે જ ખરા, જો કે એ વાત ખરી. સ્વામીજી અમે તાપીએ છીએ, બેસી કે અમે તાપણું કર્યું છે, તાપીએ છીએ ને બધું બોલે. કહેવાનો આશય છે કે તાપનો સામાન્ય રીતે સંતાપ, પશ્ચાતાપ. અરે રે, પશ્ચાત એટલે પછી, એટલે પહેલાં કરી દીધું ખોટું, અને પછી હવે પશ્ચાતાપ જન્મ્યો, સંતાપ જન્મ્યો. એની એટલે એ બધા દુઃખ જે છે એમાંથી આ મુક્ત છે. કેવી રીતે? તો કે પહેલાં આ વસ્તુ કે પહેલાં અમે કહી દીધી છે. પ્રથમા અધ્યાય એવ ઉક્તમ. જુઓ, સો પુણ્યપાપ દ્વયે ચિંતા દુઃખમામુષ્મિકમ ભવેત. આમુષ્મિકમ દુઃખમ, પરલોક સંબંધી દુઃખ કેવી રીતે જન્મે? પુણ્યપાપ દ્વયે ચિંતા, પુણ્યપાપના સંદર્ભમાં ચિંતા. અરે આ પુણ્યકર્મ મેં ન કર્યું એવી ચિંતા. અરે આ પાપ કર્મ મેં ક્યાં કર્યું, ભવિષ્યમાં ભોગવવું પડશે. સ્વામી બોલતો હતો કે આ બધું કર્મનો નિયમ છે ને કર્મનું ફળ તો કોઈ પણ સંજોગોમાં ભોગવવું પડે, હજારો કલ્પો પછી ભોગવવું પડે. જીવની યાત્રા ચાલુ જ રહેવાની છે. ન જ્ઞાન થાય તો પછી આ તો જન્મ મૃત્યુ તો ચક્કર. એટલે આપણને ઘણીવાર લોકો આવીને પૂછે કે સ્વામીજી પણ મેં તો કોઈનું બગાડ્યું છે ને? ના બગાડ્યું, બધું બરાબર છે, મેં તો આ જન્મમાં કોઈનું બગાડ્યું નથી, પણ મારે કેમ દુઃખ? હવે શું કહીએ ભાઈ કે કેટલાય જન્મ, અનંત જન્મો, અનાદિ યાત્રા છે આ તો. એટલે કેટલું એ કયું ભાથું ભેગું કરેલું છે, બધું અહીંયા પડેલું છે કારણ શરીરમાં. બરાબર છે ને? કારણ શરીર તો ઉપાધિ છે જ, એટલે એમાં બધું પડેલું જ છે. આ બેંકમાં કયું અભિવ્યક્ત થાય છે એ તો હવે આપણને ખબર નથી. એટલે લાગે ખરું કે આપણે આ જન્મ ના કર્યું તો એટલે આપણને અન્યાય થયો, આવું દુઃખ પ્રાપ્ત થયું. એટલે પણ આમ જુઓ, તમે જરા લાર્જર મોડેલમાં જુઓ, વાસ્તવિકતાની દૃષ્ટિએ જુઓ, તો એ વસ્તુ જે પણ આવી છે એ આપણા જ કર્મનું પરિણામ છે. એટલે અનંત કોટી કલ્પ પછી પણ ભોગવવું પડે. સારું ખોટું બધને મળે, એવું કશું નથી હોતું કે એટલું દુઃખ મળે. પણ સારું આવે પછી સુખ આવે પછી દુઃખ જ આવે એવોય કોઈ નિયમ નથી. દુઃખ આવે પછી સુખ જ આવે એવોય કોઈ નિયમ નથી. આવું સુખ સુખ સુખ, દુઃખ 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 દુઃખ, સુખ દુઃખ 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 સુખ, આવું બધું થાય. કોઈ ક્રોનોલોજીકલ કે ને આ લોકો ઓર્ડર, અને પછી તો આ આવવાનું જ છે. સુખ આવ્યું છે ને એટલે હસ્યા છો ને, રડવું જ પડશે.
રડ્યા છો ને તો હવે હસવું જ પડશે, એવું બધું કંઈ છે નહીં. હા, હવે ઘણીવાર લાંબો સમય ચાલે, કંઈક લાંબો સમય આપણને લાગે હા બહુ સારું છે બધું, આજકાલ બધું બહુ સારું ચાલે છે એવું લાગે, અથવા આજકાલ બહુ સ્વામીજી તકલીફ છે, બહુ હમણાં કેટલા વખતથી ખબર નહીં કોણ જાણે શું પ્રારબ્ધ છે આમને. આવી ચિંતા જે ઈશ્વરની ચિંતા છે. કર્મણી એવ તવ અધિકાર મા ફલેશુ, ફળની ચિંતા ના કર ભાઈ, ફળમાં તારો અધિકાર જ નથી, એટલે ફળ તારે અપેક્ષા રાખે એ તો તું કરવાનું ને રાખવી જ જોઈએ, પણ શું આપવું કે કેવું આપવું, તારા માટે કયું અનુકૂળ એ બધું મારે પર છોડ દે. કારણ કે પરિસ્થિતિ અહીંયા બદલાઈ ગયું ને. સુખાકાર પરિસ્થિતિ આવે એવું જો તમે ઈચ્છતો તો તમે તમારા શત્રુઓની વૃદ્ધિ કરો. દુઃખ પરિસ્થિતિ આવે આને ઈચ્છો નહીં, ચાલો દુઃખ આવે તો એનો ઉપયોગ કઈ રીતે કરી લેવો કે જેથી શત્રુઓનો મારણ કરી શકાય. એ બુદ્ધિ ગમે છે, એટલા માટે ભગવાન બુદ્ધિયોગ બોલે છે. કર્મયોગને બુદ્ધિયોગ કહ્યું ભગવાને. બુદ્ધિનો ઉપયોગ છે. વલણ કર્મ પાછળનું વલણ જ બદલાઈ ગયું છે, એટલે માટે એને કોઈ ફેર નથી પડતો. એ આવું બેસે નહીં અરે રે બધું સુખ એટલે શું, બહાર સુખાકાર પરિસ્થિતિ આવું અર્થાત શું, મને અનુકૂળ બન્યું, અર્થાત મારા રાગદ્વેષને અનુકૂળ બન્યું, તો રાગદ્વેષ પછી વકરશે બરાબર. જેટલું બાહ્ય સુખ ઈચ્છો એટલું અને એ પ્રમાણે આવે તો ખુશ ના થશો બહુ. એ તમારા જ રાગદ્વેષને વધુને વધુ દૃઢ બનાવી રહ્યા છે. એ રાગદ્વેષ માથું ચકવા રાખે છે, કારણ કે એમને એ તો બધા અગ્નિ છે, એમને ક્યારેય સંતોષ ન થાય. એક રાગની પૂર્તિ થઈ તો બીજા રાગને જન્મ આપે, એક દ્વેષની પૂર્તિ થઈ નવા દ્વેષને જન્મ આપે. એ તો અનંત છે. અને માટે બાહ્ય સાધકો કોઈ દિવસ બાહ્ય સુખની પરિસ્થિતિમાં અમે એની ઈચ્છા રાખીને બેઠા હોય એ તો સંસારીઓ કરે. એનું નામ જ પરાંચિખાની વિતૃણત સ્વયંભૂ, બહિર્મુક્તા એનું નામ. સાધક જ્ઞાનીની તો વાત જ જવા દો, જ્ઞાની તો આમાંથી પર જ છે. કિમિચ્છન કસ્ય કામાય, જુઓ ભોગતા જ નથી ને તો પોતાના આત્મા. પણ સાધકની વાત કરું છું. સુખને હંમેશા ઈશ્વરની કૃપા જ ગણે. સામાન્ય સુખની અંદર તમે હંમેશા બાહ્ય સુખાકાર પરિસ્થિતિ અનુકૂળ પરિસ્થિતિ આવે, ગમતું કશું બને, નામ કીર્તિ પૈસા મળે, આ મળે તે મળે, તો આપણે આપણી પીઠ થાબડીએ. અહંકારની વૃદ્ધિ, રાગદ્વેષની વૃદ્ધિ. અને દુઃખ આવે તો બહાર શોધીએ કોઈકને શિકાર, આને લીધે જ થયું છે, આના લીધે જ થયું છે, પેલા લીધે જ થયું છે. સુખ આવે તો આ બધા ના, એમનો નહીં, એ તો આ બધી પ્રકારની એટીટ્યૂડમાંથી સાધકનું મન મુક્ત થયું છે. પેલી પ્રકારની એટીટ્યૂડ એ મન માંદું છે બતાવે છે, અને માંદગીની સારવાર કરી લીધી. સાધક એને કહેવાય જે માદા મનને સારવાર કરી દે, મન સ્વસ્થ બનાવે ને પછી એ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. માદા મનમાં ક્યાંથી પ્રાપ્ત થવાનું છે આવું આટલું બધું ઉત્કૃષ્ટ કક્ષાનું જ્ઞાન? હું જન્મ મરણથી મુક્ત સમગ્ર જગતનું અધિષ્ઠાન ને અવ્યય નિર્વિકાર છું, આવું બ્રહ્મ છું. બ્રહ્મ એટલે બધું હું જ છું. આખી ઓર્ડિનરી વસ્તુ છે. આવું જ્ઞાન માદા મનમાં થાય. મન જ તૈયાર ના ક્યાંથી થાય? સાધક મનને સ્વસ્થ બનાવે. રાગદ્વેષ મનને માદું પાડે, અહંકાર મનને માદું પાડે. અહંકારની વૃદ્ધિ એ તો દુઃખ જ લાવે જીવનની અંદર, બીજું કશું ના લાવે. એટલે આ રીતે ભગવાને બુદ્ધિયોગ કહ્યો ત્યાં વલણ બદલી નાખો. પરિસ્થિતિ તો બંને આવવાની છે, અવતારો ના આવે અને બીજા રાજા રાણીઓ પર જે પ્રાઇમ મિનિસ્ટરો જે પ્રેસિડન્ટો બધાને બધું આવે. શારીરિક દુઃખ આવે, માનસિક દુઃખે બહુ હોય છે, સિવિયર હોય છે એ લોકોને તો. એટલે જ્વરા તો આવે પરંતુ વાસ્તવમાં મુક્ત હોય. પ્રથમાધ્યાય એવ ઉક્તમ કે આ જ્ઞાની આ પ્રકારના પુણ્ય પાપ, અરે આ મેં સારું કામ ના કર્યું ને, પાપ કેમ કર્યું ને,
એ પ્રકારના એમાંથી પણ મુક્ત બની ગયો છે. જ્ઞાનીને આવી ચિંતા નથી હોતી. એ ત્યાં 11મા અધ્યાયમાં આવી ગયો નથી જતો. અત્યારે તમે જોઈ લેજો 11મો અધ્યાય આપણો જે છે, પ્રથમ અધ્યાય એટલે 11મો અધ્યાય, એની અંદર 5મા શ્લોકની અંદર એ વાત કરેલી છે. કેમ કે છે શું, એનું રીઝન આટલું જ છે કે વિષય સુખમાં સુખ દૃષ્ટિ નથી રહી અને દુઃખનો ભોગ તો સંભવ નથી, એટલે વિદ્વાન ચિંતા મુક્ત રહી શકે છે. જ્યારે બાહ્ય વસ્તુમાં સુખ દૃષ્ટિ ન રહે ને તો ચિંતા ન રહે. અજંપો શેનો હોય છે કે આપણે જેને સુખ માનીએ છીએ એ વસ્તુ ક્યારે મળશે, ક્યારે થશે, એ પરિસ્થિતિ ક્યારે આવશે, એ અજંપ. સુખ દૃષ્ટિ જ નથી બહાર, નિરાત જ છે. બાહ્ય વસ્તુઓ આવશે, એનો ભોગ કરીશ ને નિરાત મેળવીશ, એ પ્રકારની એને ચિંતા કહેવાય. એમાં અજંપો છે. અને મળશે કે નહીં મળે એ તો રહેવાનું જ છે, કારણ કે એ તો સ્વાનુભવ છે. પ્રત્યેકનો અનુભવ છે કે આપણે જેટલું ઈચ્છીએ છીએ એટલું બધું મળી જ જાય છે. એવું તો બન્યું જ નથી હંમેશ માટે. ચાલો, એટલે એ રીતે વાસ્તવની અંદર એ ચિંતાગ્રસ્ત જોયું. ચિંતા, અજંપો, નિષ્ફળતા. ન મળી તો પાછું નિષ્ફળતા, મળ્યું તો પીઠ થાપડે, રાગદ્વેષની વૃત્તિ, અહંકારની વૃત્તિ. તો વળી આ મોક્ષથી ઘણો દૂર, બંધનમાં પડ્યો, ઊંડો ઉતર્યો, કાદવની અંદર ઊંડો. પેલા અમુક જગ્યા એવી હોય છે, પેલું કયું પ્રકારની સોઇલ, એમાં દલદલ કહીએ ને આપણે, દલદલ જેવું. એમાં પેલું બિચારું પશુ, આ પેલું હરણ કૂદતું આમ વળી એમાં પડ્યું. પાછળ સિંહ પડ્યો તો તે દોડ્યું એને આ દલદલ આવે છે ખબર ના પડી ને કૂદ્યું એની અંદર. કૂદ્યું એટલે તો ખૂપાવ, અને જેમ એ વધારે બહાર નીકળ, જે વધારે ખૂપે અંદર. એવું છે આ સંસાર. આવો જ છે સંસાર, આવો છે. એટલે જગત એવો નહીં, આપણી દ્રષ્ટિ આવી થઈ ગઈ છે. ખૂપતા જ જઈએ છે અંદર, બંધન, વધુ ને વધુ બંધન. એટલે એમાંથી વાસ્તવમાં આ જ્ઞાની મુક્ત થઈ ગયો. વિષય સુખમાં સુખ દ્રષ્ટિ ના રહી, સાચો વિષય જ નથી ને પછી ક્યાં. અને દુઃખ ભોગ એના માટે સંભવ નથી, પોતે ભોગતા નથી વગેરે જાણી લીધું છે, માટે ચિંતા મુક્ત થઈ ગયો. એટલે જ્ઞાનથી સંચિત કર્મ નષ્ટ થઈ ગયા. હવે પછી આગળના શ્લોકમાં કહે છે કે અને એની ચિંતાય ન રહી. પ્રારબ્ધ વિવેકથી જતું જ રહેવાનું છે ને. તો એને પ્રારબ્ધની, એનું પોતાનું પ્રારબ્ધ છે જ નહીં, એને ખબર જ છે અહંકારનું પ્રારબ્ધ છે, એટલે એની એ ચિંતા નથી. તો પણ સ્વામી, આગામી કર્મ, હવે જે કર્મ કરશે એ કર્મની તો ચિંતા રહેવાની જ ને. એનો ઉત્તર આપે છે હવે 13મા શ્લોકમાં. યથા પુષ્કર પર્ણેસ્મિન અપામ અશ્લેષણમ તથા વેદનાત ઊર્ધ્વમાગામી કર્મણો શ્લેષણમ બુધે. એટલે આ પેલું છાંદોગ્યની અંદર 4થા અધ્યાયની અંદર 14મો મંત્રની અંદર આ સ્પષ્ટપણે આ કહ્યું. આ ઉદાહરણ જે છે ને એ ત્યાં અપાયું છે કે જેમ કમળનું પાન હોય, એના પર નહીં પેલું સરસ આમ પાન હોય છે જે પાણી પર જ આમ, ને એમાં આમ એટલે પાણીની સપાટી પર હોય પણ એને પાણીનું ટીપું પડે તો પણ એ અને આમ પાણી પર હોવા છતાંય પાણી ટીપું પડે કે એની નીચેની સરફેસે સતત પાણીમાં હોય તો પણ વાસ્તવની અંદર એ પાનું ભીંજાયું છે એવું ન કહેવાય. અથવા પાન લઈને તમે પાણીનું ટીપું મૂકો, જેમ એના પર રહે જ નહીં, નીકળી જાય, કશું એ પાનને અસર કર્યા વગર. એવી રીતે જ્ઞાનીથી આ દાખલા તરીકે આગામી કર્મ, એવું લાગે કે એણે બધા કર્મ જે કર્યા એમાં પુણ્ય પાપ દેખાય ખરા, પરંતુ વાસ્તવમાં એ પોતાને આપણે અકર્તા અભોગતા આત્મા જાણતો હોવાને કારણે એ પુણ્ય પાપવાળો પોતાને માને નહીં. એટલે અજ્ઞાન હોય તો શરીર, મન વગેરેથી પુણ્ય પાપ જે જન્મે, અને એમાં શરીરની ક્રિયા વગેરેથી અંતઃકરણમાં ખરું ધર્મનો ભોગ આપે આ તે જે પણ. એટલે એનાથી પુણ્ય પાપ અજ્ઞાનીમાં દેખાય ખરા, કારણ કે એનો તો અધ્યાસ જ છે. અને જ્ઞાની જે છે આ શરીર અધ્યાસમાંથી મુક્ત બન્યો હોવાને કારણે આવું દેખાય ખરું કે આ ખોટું કર્મ અને સાચું કર્મ, પણ એ પોતે વાસ્તવમાંથી મુક્ત છે, કારણ કે અસંગ છે, પોતાને જાણે છે, પેલા કમળપત્રની જેમ. એટલે આમ
એટલે લાગે શું કે જાણે આ સારું કર્મ અને ખરાબ કર્મ ને બધું, પણ પોતે કરતા નહીં, ભોગતા નહીં હોવાને કારણે, કરતા જ નહીં હોવાને કારણે વાસ્તવની અંદર એ આવે જ છે. જો કે જો આગળ 16મા શ્લોકમાં કહેવાના જ છે. એટલે આ મારું પુણ્ય છે ને અમારાથી મેં પુણ્ય કર્મ કર્યું ને આ પાપ. જનરલી જ્ઞાનીઓ બધા પુણ્ય કર્મ કરતા હોય દેખાય છે એવું, એને સારા સારા કર્મો કરતા દેખાય, ધર્મ માટે કરતા હોય કે આવું બધું, આ શિક્ષણ આત્મજ્ઞાન માટે કંઈક મઠની સ્થાપના કરતા આ હોય તે હોય, બધું ઘણું કંઈ સારા સ્તોત્રોની રચના કરતા હોય સમાજ માટે, તો આપણને લાગે કે હા કેટલું પુણ્ય મળી રહ્યું છે, દેખાય ખરું. પરંતુ બિલકુલ વાસ્તવની અંદર એનો પોતાને એની સાથે કોઈ સંબંધ જ નથી. એને ખબર છે એ તો આગલી ક્ષણે જ બાદ થઈ જાય. આ શરીર જ હું નથી તો પછી વાસ્તવમાં ખરેખર મારે એનાથી આ કર્મ સાથે મારો સંબંધ નથી. જેમ પેલું પાણીનું ટીપું પડ્યું હતું આના ઉપર, કમળના પાન પર, પણ શું કહ્યું, લૂંટકી નીકળી ગયો. એવી રીતે કશું અસર ના કર્યું. એવી રીતે આ પુણ્યપાપ, તો પણ એ પુણ્યપાપ દેખાય એટલે તમે શું કહેવા માંગો? અહંકાર, પેલો મિથ્યા અહંકાર ખરો ને, એટલે એ સ્તરે પેલું કર્તૃત્વ ભોક્તૃત્વ મિથ્યા, એટલે હા સારું કર્મ ને ખરાબ કર્મ એ મિથ્યા. ઇનફેક્ટ આવું સાચું આવું બધું નથી, આવું ના હોય. શું હોય ખબર છે? જે કંઈ મેં કર્યું એ બધું હું જ હતો. પુણ્યપાપ ઉત્પન્ન થાય એ હું છું. એનાથી જે પરલોક મળ્યો કે પેલો અધોલોક મળ્યો એ હું. એટલે બધું ગળી જાય. હા, બહારથી આવું કામ થયું સારું કે ખરાબ, એનું આવું આ કર્મ ફળ, એનાથી પેલો લોક, એની અંદર હું જઈશ. આ બધું અજ્ઞાન, બધું જ આત્મા હોય તો સ્વામીજી એણે કરેલા પુણ્યપાપ કે કોઈએ કરેલા પુણ્યપાપ એ બધું પછી આત્મા જ થઈ ગયું. આત્મબુદ્ધિ, આત્મબુદ્ધિને કારણે બધું ઓહ્ય થઈ ગયું. આત્મબુદ્ધિને કારણે ઓહ્ય થઈ ગયું કે આત્મબુદ્ધિને કારણે પુણ્યપાપ મિથ્યા થઈ ગયા? જે કેવું હોય કહો. આત્મબુદ્ધિ લાવે તો પછી વાસ્તવની અંદર અનાત્મ મિથ્યા થયું કે ના થયું? મિથ્યા થઈ ગયું. અથવા એ બધું આત્મા છે એ કહો, ઘડો મિથ્યા છે અને માટી સત્ય છે એમ કહો, અથવા પછી આ માટી જ ઘડાના રૂપમાં દેખાય છે એમ કહો, સરખું જ છે. શું ફેર પડે? એટલે પુણ્યપાપ આમ પેલું મિથ્યા સ્તરે લાગે કે આ સારું કામ ને ખરાબ કામ, પણ કર્તૃત્વજનો જ બાદ થઈ ગયો હોવાને કારણે, એટલે વિદ્વાન પોતાને શુદ્ધ ચૈતન્ય રૂપે જાણતો હોવાને કારણે કોઈ પુણ્યપાપથી પોતાને અસર થાય છે નથી એનામાં હોતું. અને એ દ્રષ્ટિએ આગામી કર્મ, એટલે હવેનું જે શેષ જીવન છે જ્ઞાન થયા પછી, એમાં કે આવા કર્મો જો થાય એનો એને અશ્લેષણમ, અશ્લેષણમ એટલે એનાથી એનો ચિપકાવ રહે જ નહીં. શ્લેષણ એટલે ચિપકાવ. જે પેલું પાણીનું ટીપું નથી ચીપકી શકતું પત્રને, કમળપત્રને, એવી રીતે ઓહ મેં આ કર્મ કર્યું ને મોટું આટલું બધું સમાજ માટે કર્યું, ઓહ અરે મારાથી આ ખરાબ થઈ ગયું ને, આવું હોય જ નહીં. એના પ્રતીત થાય એ તો થવાનું, પ્રતીત એમના જ મિથ્યા જેવું થયા કરે પ્રતીત, પણ કશું રહે નહીં. પ્રતીતિ એટલે હવે સમજી ગયા છે ને, અનુભવ થયા કરો. પ્રતીતિ એટલે અનુભવ થયા કરો, બસ. એમાં સીધું શું આવી જાય ખબર છે? આત્મા, હું જ છું આ બધું. એવી સ્પષ્ટતા જોઈએ તો પછી બધું ઓહ્ય થઈ જાય, બધું ઓહ્ય. એટલે સંચિત કર્મ જ્ઞાનથી હવે નષ્ટ થઈ જાય છે. એના માટે પણ જે નિશ્ચિતતા એનામાં છે એ બતાવે છે. ઈશિકા તૃણતૂલસ્ય વન્નિદાહ ક્ષણાદ્યથા તથા સંચિત કર્માસ્ય દગ્ધમ ભવતિ વેદનાત. ઈશિકા તૃણતૂલસ્ય વન્નિદાહ ક્ષણાદ યથા, યથા એટલે જેવી રીતે. ઈશિકા તૃણ, ઈશિકા એટલે આપણો પેલું મુંજા ઘાસ, પેલું લાંબુ ઘાસ આવે છે ઉગે ઘણી જગ્યાએ ખેતરોની બહાર ને એવી રીતે તમે જુઓ હાઈવે પર તો ઉગેલું હોય છે ઈશિકા. એને ઈશિકા સંસ્કૃતમાં કે આપણે કંઈક ગુજરાતીમાં મુંજા ઘાસ કે એ ઘાસને અંદરથી તમે આમ એના પાના દૂર કરો, વચ્ચેથી પાતળી સળી નીકળે અંદરથી એકદમ, અને અત્યંત હલકી, એટલે કયું તૃણ.
ઈશિકા તૃણ તુલસ્ય. તુલ એટલે વાસ્તવની બહુ હલકું એકદમ. વન્નિદાહ. ઈશિકા તૃણ તુલસ્ય વન્નિદાહ. આવા જે તૃણ અત્યંત હલકું, આવું એકદમ મુલાયમ, બરાબર, એકદમ મુલાયમ આવું જે નીકળે આનો ઈશિકા મુંજા ઘાસનું શું જઈએ એને કહીએ, ચાલો હું મુંજા ઘાસની જે અંદરથી નીકળતો તૃણ કહ્યું એને, એનો વન્નિદાહ, એનો વન્નિદાહ થાય. અર્થાત એ અગ્નિને એને અગ્નિમાં મૂકો તમે તો શું થાય? ક્ષણાદ, એક ક્ષણમાં ભસ્મીભૂત થાય. તમે જોયું છે ને, આમ નાખે ને ગયું. એવી રીતે આત્મજ્ઞાન થાય ત્યારે એના બધા અનંત જન્મોના સંચિત કર્મો જે છે એને સમજાય કે હું અકર્તા આત્મા છું, ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય છું. તો આ વ્યક્તિના બધા જે જીવરૂપે કરેલા કર્મો, હું જીવ છું એવું માનીને કરેલા, જે અજ્ઞાનને કારણે કરેલા બધા જે કર્મો હતા, પોતાને કરતા માનીને, એ બધા કર્મો આપેલા તૃણની જેમ એક જ ક્ષણમાં જ, ક્ષણ એટલે પછી સમજી એક ક્ષણ અમારે જોઈએ છે એવું નહીં. એટલે કહેવાનો આશય બધા સંચિત કર્મો બળી ગયા એને. અને શ્રુતિ પોતે જ આ વસ્તુ કહેતી હોય છે કે વિદ્વાનના બધા કર્મો જે છે એ આ રીતે દગ્ધ થઈ જતા હોય છે, જેવી રીતે અગ્નિમાં જે મુંજા ઘાસની આ જે તૃણ જેમ પડે ને જેમ એનો દાહ થઈ જાય. એટલે કહ્યું સંચિત તથા, એટલે યથા ઉદાહરણમાં જે આ કહ્યું આપણે તૃણનું, તથા તેવી રીતે સંચિત કર્મ અસ્ય જ્ઞાનીના, આ જ્ઞાનીના સંચિત કર્મો દગ્ધમ ભવતી, બધા દગ્ધ થઈ ગયા. વેદનાત, વેદના એટલે વેદના નહીં, વેદન એટલે જાણવું. વિદ ધાતુનો અર્થ છે જાણવું. એટલે વેદન અર્થાત જાવું, જાણવાને કારણે, જ્ઞાનને કારણે. વેદનાત એટલે જ્ઞાનાત, જ્ઞાનને કારણે આ રીતે વાસ્તવમાં એનું બધું નષ્ટ થઈ ગયું. અર્થાત સંચિત કર્મો પણ ન રહ્યા કે જેને કારણે અત્યારે હવે તો હું અકર્તા છું, બરાબર છે, એટલે હવે તો મારા કોઈ કર્મો આવા પુણ્ય પાપરૂપી રહેવાના જ નથી, ભલે પ્રતીત થતા, પણ મારા જૂના તો છે ને, મારા જૂના કે જ નહીં ને, તો અજ્ઞાન છે, મારા ક્યાંથી થયા? ના પણ હું જીવ હતો, તો જ્ઞાન ક્યાં? એટલે વાસ્તવની અંદર સંચિત કર્મો એના નષ્ટ થઈ ગયા હોવાને કારણે એ વસ્તુ ભગવાને કહીને યથા શું છે ભગવાને કહ્યું, સર્વમ કર્મા અખિલમ પાર્થ જ્ઞાને ના યથા જ્ઞાનાગ્નિની અંદર સર્વકર્મો જેના ભસ્મ થઈ જાય છે વગેરે વગેરે ભગવાન ચોથા અધ્યાયમાં કહ્યું એ પ્રમાણે સંચિત કર્મ એના રહ્યા નહીં કે જેને કારણે એને ચિંતા રહે. અર્થાત ચિંતા નથી રહેતી, ચિંતા ના હોય. જ્ઞાનનું લક્ષણ છે ચિંતાનો ભાવ. ચિંતા એટલે શું પણ સ્વામી? આવો અજંપાનો અભાવ. કારણ કે અપેક્ષા હોય ને ત્યાં અજંપો હોય. અપેક્ષા હજુ આવું બન્યું નથી જીવનમાં, આ બનશે ત્યારે મજા આવશે, આ થયું નથી પેલું થશે ત્યારે મજા આવશે. વર્તમાનમાં જીવનારો. ચિંતા એટલે ભવિષ્ય તરફ. આજકાલ ભૂતકાળનું હોય, અરે મેં ખોટું જ કર્યું છે, હવે શું થશે, પેલું કર્યું છે શું થશે, કયો જન્મ મળશે, કશું જ નહીં. મજા છે જો ચિંતા વગરનું જીવન. એક જ વ્યક્તિ ચિંતામાંથી મુક્ત અને જે આ જ્ઞાન પ્રાપ્ત કરે, બાકી બધાએ માથું પકડીને બેઠેલા છે. એક જણા માથું પકડીને જ બેઠેલા છે, જેને જીવન ટકાવવા માટેની પણ ચિંતા નથી, કે જીવનનો ત્યાગ કરવાની ચિંતા નથી. વિચારો તમે ક્યાં સુધીનું આ તો જીવન ટકાવવાની, એમાંથી પેલો ભય, એ ચિંતા એટલે બધું આવી ગયું અંદર. અરે શું થશે આગળ, હું વૃદ્ધ થઈશ ત્યારે શું થશે, વૃદ્ધ થયો છું, દીકરા દીકરીઓ આમ નથી કરતા. આ જ્ઞાન બી અજબ પ્રકારનું છે. અને આ જે સત્ય વસ્તુને ન જાણવાને કારણે શું થાય જીવનમાં એ તમે જોઈ લો. અને આપણે આજે જોયું ભગવાને શ્રી કૃષ્ણએ ત્યાં ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના 37મા શ્લોકમાં બતાવ્યું છે. અહીંયા હવે બતાવે છે 15મા શ્લોકમાં
યથૈનાંસી સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુન જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. અહીંયા જ હતું, બોલો એમ કહેતો ચોથા અધ્યાયનો શ્લોક અહીંયા જ હતો પણ નજર નથી ગઈ. ચાલો, શું કહે છે ભગવાન? યથા એધામસી. એધામસી એટલે આપણે આ બધા જે લાકડા હોય, જેને સૂકા લાકડા, જેને આપણે બળતણ તરીકે વાપરીએ વગેરે. સમિદ્ધ અગ્નિ. સમિદ્ધ અગ્નિ એટલે જે બરાબર પ્રજ્વલિત કરેલો નથી. આ હોળીમાં આ લોકો પ્રજ્વલિત કેવો અગ્નિ કરતા હોય છે, એની અંદર તમે યથા એધામસી લાકડાનો ભારો કે લાકડા જે છે ઘણા બધા નાખો. ભસ્મસાત કુરુ તે. હે અર્જુન, ભગવાન કહે છે, જો આ તને ઉદાહરણ આપે છે ભગવાન. ભસ્મસાત. ભસ્મસાત એટલે શું ખબર છે? ભસ્મીભૂત કહીએ છીએ ને આપણે, એ ભસ્મસાત એટલે ભસ્મીભૂત થઈ ગયા. એક અંશ ના મળે, ખાલી રાખ જ જોવા મળે. એવી રીતે તથા, બીજી લીટીમાં તેવી રીતે જ્ઞાનાગ્નિ. યથા એટલે ઉદાહરણ, હંમેશા આટલું યાદ રાખવું. તથા એટલે તે પ્રકારે આપણે જેમાં વાત કરવાની છે વેદાંતની એમાં. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે. જ્ઞાનરૂપી અગ્નિ બધા જ કર્મોને પેલા લાકડાના જેમ ભસ્મસાત કુરુતે. એટલે ઉપનિષદ કે ઉપનિષદે આમાં આવી ગયું ને પેલું. આપણે પેલું મેં તમને છાંદોગીની વાત કરી, પલાશ વગેરે, એટલે પેલું કમળપત્ર જેમ કે પછી આ ભગવદ્ ગીતા વગેરે દ્વારા આપણે વસ્તુ જોઈ શકીએ. આ બધા પ્રમાણ છે. પ્રમાણથી નિશ્ચિત થાય છે કે કોઈ પણ કર્મ જ્ઞાની એ ભોગવા નથી. ભોગવવાનો શબ્દ જ ના આવે ને. અસંગમાં ભોગવવું કેવી રીતે આવે? ભોગવવું એટલે તમારે બધા સાધનો જોઈએ ને, અંતઃકરણ, શરીર વગેરે. હા, પણ તો છે જ ને. એ ક્યાં જીવનમુક્ત પુરુષ છે ને, તો હોવાના તો છે જ ને. હા, છે ને. ભોગવનારો જે છે તે પેલો અહંકાર છે, એની વાત કરવાના છે. એ જ સમજી લેવાનું છે કે એ શું વસ્તુ છે જે ભોગવે છે. આત્મા કંઈ નહીં, એ તો પૂર્ણ છે, બેઠેલો છે આરામથી. ખાલી અહીં અભિવ્યક્ત બન્યું એના કારણે બધું ચાલે છે, સાક્ષી છે. એટલે એને કશું ભોગવવાનું નથી. એવો હું છું એવું જ્ઞાની જાણે છે, સાક્ષી છું. એટલે એને કારણે કર્તૃત્વ નહીં, ભોક્તૃત્વ નહીં, કંઈ નહીં. અને માટે ખરેખર એને ચિંતા નથી હોતી હવે આગળ શું થશે, આગળ શું થશે. પરલોકની નહીં અને આ લોકની નહીં. હવેનું જીવનમાં શું થશે, આવા કર્મો કર્યા છે તો ભવિષ્યમાં કેવો દેહ મળશે, પરલોકની નહીં. આમુષ્મિક અને ઐહિક બંને દુઃખનો અભાવ જુઓ. એટલે દુઃખનો અભાવ સિદ્ધ થઈ રહ્યો છે. પહેલો તબક્કો આપણો વિદ્યાનંદનો. એટલે ભોગતા અસિદ્ધ છે અને એને મતલબ કે અસિદ્ધ એટલે મિથ્યા છે વસ્તુને કારણે, બરાબર. એટલે એને કારણે પછી એને જ્વર રહેતો, અનુજ્વર કહેવાય આપણે એને. શરીર વગેરેમાં જ્વર એ બરાબર છે, પરંતુ અને એ રીતે અહંકારમાં જ્વર દેખાય, બરાબર ને. અહંકાર સમજ, શરીર તો જડ હોય, શરીર કેવી રીતે ભોગવે? હા, પણ અહંકાર કહું છું ને, એટલે પણ એ અહંકાર શું છે એ બતાવો. યસ્ય નાહંકૃતો ભાવઃ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઇમાન લોકાન નહંતિ ન નિબધ્યતે. ક્યાં રહેલો છે આ? ભગવદ્ ગીતામાં. એટલે આ બીજો શ્લોક કોટ કરે છે આ જે ગ્રંથકાર છે. ભગવાન કહે છે યસ્ય ન અહંકૃત ભાવ. યસ્ય જેના માટે, જે જ્ઞાની માટે, અહંકૃત ભાવ ન, એના માટે અહંકૃત ભાવ, અહંકાર વગેરે રહ્યો નહીં. હું કરવાવાળો છું એવું એના રહ્યું નહીં. હું કરવાવાળો છું એવું ન રહ્યું. અર્થાત હું કરતો જ નથી કંઈ, હું કશું કરતો નથી ને કરાવતોય નથી, બરાબર. ભગવાન કહે છે ને ન કુરુતે ન કારયતી. આ બેઠેલો છે નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન ન કારયન. આ નવદ્વારવાળી નગરીની અંદર બેઠો છે. બેઠો એટલે અભિવ્યક્ત થયો છે. અંદર બેઠો છે તમે તો કહો સર્વવ્યાપી ભાઈ, અભિવ્યક્ત થયો. હા હા, સૂર્ય જેમ અભિવ્યક્ત થાય છે એવી રીતે. લોકો કહું કે સૂર્ય છે ને આ દર્પણની અંદર બેઠો છે, એટલે તમારે સમજી જવાનું હોય ને. સૂર્ય દર્પણમાં કેવી રીતે બેસે સ્વામીજી?
પૃથ્વી કરતાં મોટો સૂર્ય કેવી રીતે દર્પણમાં બેસે, સામે દર્પણમાં અભિવ્યક્ત થયો, બસ એવી રીતે. તો દર્પણમાં કેમ અભિવ્યક્ત થયો તો એ તો દર્પણને પૂછી લો ને. દર્પણનો સ્વભાવ છે કે અભિવ્યક્ત કરે, જે જેનો સ્વભાવ હોય એને અનુરૂપ વર્તે ને, એવું છે. એટલે દર્પણ શુદ્ધ પાંચે મહાભૂતોના સાત્વિક અંશમાંથી બન્યું હોવાને કારણે એ બહુ સ્વચ્છ દ્રવ્ય છે, માટે ત્યાં અભિવ્યક્ત થયો. એટલે ભગવાન અહીં કહે છે યસ્ય અહંકૃત ભાવ ન વિદ્યતે, એટલે હું કંઈ કરું છું એ પ્રકારનો ભાવ નથી, એટલે એને કર્મબંધન નથી રહેતું. 18મા અધ્યાયમાં ભગવાને કહ્યું કર્મ માટે 5 વસ્તુ જોઈએ: અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથગ્વિદમ વગેરે વગેરે. અધિષ્ઠાન, પહેલું તો અધિષ્ઠાન જોઈએ, એટલે કે શરીર વગર કર્મ ન થાય. શરીર આશ્રય જોઈએ ને કર્મ કરવા માટે, એટલે પહેલું અધિષ્ઠાન એટલે શરીર. પછી બીજું છે તથા કર્તા એટલે પેલો અહંકારાત્મિકા વૃત્તિ, અહમ વૃત્તિ ઉત્પન્ન થાય છે તે એને કર્તા કહેવાય. ત્રીજું છે એટલે ભગવાને કહ્યું અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથગ્વિધમ. પછી છે આપણી જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ સાથે માટેના બધા સાધનો, એને કરણ કહેવાય, ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો. અને પછી ચેષ્ટા, એ બીજી લીટીમાં ભગવાન કહે છે, એ મને યાદ નથી આવતી કડી, પરંતુ અને આપણે ચેષ્ટા એ બધું છે તો ખરું, સાધનો છે, કર્મેન્દ્રિયો છે, ઓકે. અધિષ્ઠાન એટલે કે શરીર પણ છે, કરવાવાળો બેઠો છે, અહમ વૃત્તિ બધું છે, પણ કર્મ તો શરૂ કરો ને, એટલે શું જોઈએ? પ્રયત્ન, ચેષ્ટા કહેવાય. અને પછી આ બધું પણ આ બધું તમે નક્કી કરો છો, અને આ કેવી રીતે કર્મ થાય ને જ્ઞાને આ કર્મેન્દ્રિયો અને અહમ વૃત્તિ જે ઉત્પન્ન થાય છે, આ બધું જે નિયમસર બધું આવે છે, અને કારણે તમે પછી પ્રયત્ન કરો, આ બધું નિયમબદ્ધ કરો છો. જેમ કે દાખલા કે જુઓ, શરીર તો છે બરાબર, એટલે અધિષ્ઠાન. અહીંયા કર્તૃત્વ છે, એટલે હું કહું, એટલે શું કરતા શું કે હું શરીર, અરે હું હાથને ઉઠાવું, બરાબર, એટલે કરતા બેઠો છે, હું હાથ ઉઠાવું છું, બરાબર. હાથ ઉઠાવ્યું એટલે પેલી આપણે કર્મેન્દ્રિયનો ઉપયોગ કર્યો, હસ્તર કર્મેન્દ્રિય, એનો ઉપયોગ કર્યો. ઉચકવા એટલે હાથ ઉઠાવવાવાળી ક્રિયા માટે શું કઈ ઇન્દ્રિયનો ઉપયોગ કર્યો? હાથનો. દાખલા તરીકે એ તમને ના ગમતું હોય તો હું આ ઉચકું છું, બસ હવે તો બરાબર છે, આ જરા વધારે સારું, હું ક્લિપને ઉચકું કરતા. શું જોઈએ? શરીર, અધિષ્ઠાન. પહેલે 2 તો થયા. ત્રીજું સાધન શું? આ ક્લિપને ઉચકવા કયું સાધન જોઈએ? હસ્તેન્દ્રિય, બરાબર. પણ આ ઇન્દ્રિય જે ઉચકી શકે છે એક નિયમ છે, બરાબર. અહીંયાથી પછી પેલું બધું અંદર, અહીંયા પેલું જાય, પેલો આદેશ, ચાલ આદેશ જાય ને કરતા તરફથી, આ બધું અંદર નિયમપૂર્વક ચાલે છે. તો કર્મના નિયમોથી કર્મ થાય, કર્મફળ પણ નિયમોથી પ્રાપ્ત થાય, અને કર્મ પણ નિયમોથી થાય. તો કર્મ નિયમોથી થાય તો પછી એમાં આપણું કર્તૃત્વ ક્યાં આવ્યું? ઉચકવું કે ના ઉચકવું એ નક્કી હું કરવું, એના લીધે ખાલી આપણે કરતા કહીએ. બાકી આ ઉચકી શકાય, આ પ્રકારે હાથ ઊંચો થાય, બધું કોઈક નિયમોથી ચાલે છે બધું. એ નિયમ તો ઈશ્વરના નિયમો છે. માટે 5મી વસ્તુ થઈ ઈશ્વર ઈચ્છા, ઈશ્વરનો અનુગ્રહ. તમે તો અંદરથી નક્કી કરો, ચાલો હું ક્લિપ ઉચકું, પણ આટલે આવીને જ અટકી ગયો, અહીંયા કંઈક ફ્રોઝન શોલ્ડર થયો, એ ફ્રોઝન શોલ્ડર થયો હોય આટલે જ આવે ને, સમજી કેમ ઉચકાતું નથી આગળ? હા, ઉપર ન જ જતો હાથ, સમજી ગયા? એટલે આ બધી વસ્તુ એ બતાવે છે કે ઈશ્વર ઈચ્છા પણ કર્મ માટે જવાબદાર છે, ઈશ્વરની કૃપા પણ જવાબદાર છે. આ 5 વસ્તુ હોય ત્યારે કર્મ થાય. પરંતુ આ જે કર્તા જે છે, જે આ પ્રકારની જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ વગેરે ધરાવે છે, ક્રિયાશક્તિ ધરાવે છે, એ કર્તા વાસ્તવમાં કોણ છે ખરેખર નક્કી કરો. એ જોવા જશો તો ખબર પડશે કે એ કરતા જ એ ખંબક વસ્તુ, એ ખરેખર એટલે અનિર્વચનીય વસ્તુ છે કરતા. અહંકાર, 5માનું એક અહંકાર. એટલે
આ પાંચ કારણ જે કયા ભગવાને, એમાં એક પેલો અહમ આપણે કરતા જે છે. હવે અહમ એટલે સ્વામીજી શું? અહમ વૃત્તિ, બરાબર છે. અહમ વૃત્તિ છે એ તો અંતઃકરણ છે, એ તો જડ છે. અચ્છા, પછી એ અહમ વૃત્તિ છે એની અંદર પ્રતિબિંબ, ચિદાભાસ, બરાબર. અને પ્રતિબિંબ હોય તો પછી શું હોવું જોઈએ? બિંબ હોવું જોઈએ, ચૈતન્ય. ચિદાભાસ હોય તો પછી ચિત્ત, ચૈતન્ય તો હોવું જોઈએ. એટલે આત્મા, ચૈતન્ય. અને એનાથી અભિન્ન આ અહમવૃત્તિ. એટલે અહમવૃત્તિ મેં કહ્યું સત્વમાંથી બનેલી હોવાને કારણે એનું પ્રતિબિંબ, બરાબર. પ્રતિબિંબ એટલે તમે આમ કોઈ કલ્પના ના કરશો. પ્રતિબિંબ એટલે અહમવૃત્તિ ચેતન બનતી, એને આપણે કહીએ તો અંદર ચિદાભાસ છે. જેમ પેલું દર્પણ છે આખો પ્રકાશક બની ગયો, તો પછી એની અંદર સૂર્યનું પ્રતિબિંબ હાજર છે. દર્પણથી અભિન્ન સૂર્યનું પ્રતિબિંબ હાજર છે. એટલે એવી રીતે અહમવૃત્તિ જે છે એ તો જડ. હવે બીજું છે ચૈતન્ય. ચૈતન્ય આત્મા અકર્તા છે, કારણ કે પૂર્ણ છે, એમાં કોઈ અવયવો નથી, બરાબર છે. એ તો એ આ શરીર વગેરેથી વિલક્ષણ છે. કર્મ માટે જે પાંચ વસ્તુ જોઈએ, અધિષ્ઠાન વગેરે, એ તો એનાથી વિલક્ષણ છે. સર્વવ્યાપી આ ચૈતન્ય એ તો અકર્તા છે, એ નથી કરતો. અહમવૃત્તિ જડ છે, અંતઃકરણ વૃત્તિ એ જડ છે. તો જડ વસ્તુ કરે નહીં, જડ વસ્તુ પાસે કરાવડાવે એ ચેતન હોય. જડ વસ્તુનો ઉપયોગ કરે, બરાબર ને. જડ વસ્તુ પોતે કશું ના કરે. એટલે વાસ્તવની અંદર એ સ્વયં કશું ના કરી શકે. એ કોઈ અન્ય દ્વારા પ્રવૃત્ત થાય, એટલે કે ચેતન દ્વારા પ્રવૃત્ત થાય. કેમ કે આ વસ્તુ જે છે, બરાબર, એને એ આમથી આમ મેં મૂકી તો મારા દ્વારા થયું ને. એટલે એ રીતે જડ વસ્તુ જે છે પોતે કરતા ન બની શકે. બીજી વસ્તુ પણ કહેવાય, તમને કદાચ આ અનુકૂળ ના આવે તો. જડ વસ્તુમાં સંકલ્પ ન હોય. કર્તૃત્વમાં શું હોય? સંકલ્પ. હું કરું, આવું છે નથી. હું આ જગ્યાએથી આ બાજુ જાઉં, આ બાજુ લેપટોપની આ બાજુ પડ્યું છું, હું ત્યાંથી આમ કૂદીને આ બાજુ જાઉં, આવું અને સંકલ્પ આવે ના આવે. એટલે કરતાના તો સંકલ્પ હોય. હું કરું, પહેલાં તમને થાય છે ને આવું, ચાલો હું હવે ક્લાસમાં જોડાઉં, ચાલો હવે હું ક્લાસમાં ના જોડાઉં, હવે હું ક્લાસ છોડીને ભાગી જાઉં, આવું બધું થાય, રાઈટ. એટલે એવો સંકલ્પ થાય, એ ચેતન હોય કે જડ હોય? ચેતન જ હોય. ઓકે, તો પછી ચેતન જેમાં સંકલ્પ થાય છે એ કરતા કહેવાય. પણ આત્મા તો ચૈતન્ય ચેતન છે, તેમાં તો એ તો અકર્તા છે. જડ વસ્તુમાં સંકલ્પ ન હોય, એટલે અહમ વૃત્તિ છે એ જડ છે, એમાં સંકલ્પ જ ન હોય. કર્તામાં સંકલ્પ હોવો જોઈએ, પણ અહમ વૃત્તિ જડ છે, એમાં સંકલ્પ નથી, એટલે એ કરતા નહીં. ચૈતન્ય આત્મા એ કરતા નહીં. સંકલ્પથી અભાવ, બધી વસ્તુનો અભાવ, તો કરે છે કોણ? એટલે પછી આપણે કહીએ ભેગા. ભેગા જડ ચેતન ભેગા. જળને ચેતન એટલે પેલો આપણું પ્રકાશને અંધકારને ભેગા કરીને મિશ્રણ બનાવાય છે. મેં છે ને બરફ અને વરાળનું મિક્સર સરસ બનાવ્યું. સ્વામીજી તમે થોડું લેશો? બરફ અને ગરમ પાણીનું મિક્સર છે મારી પાસે, એટલે લેશો તમે? શું વાત કરો છો? ન બને તો પછી ખરેખર છે જ નહીં. તો પછી કરતા તો દેખાય જ, બધા કરતા પોતાને કહે છે, મારે તો કરતાપણાના તો અનુભવ છે. કરતાપણું છે જ નહીં એવું ના કહેવાય. ના તો ભાઈ સાચે સાચ કરતા છે, સારું કરતા છે, ખરેખરો છે, ચાલો માની લઈએ, બરાબર. સાચો કરતા તો કોણ છે? અહમ વૃત્તિ તો એ અંતઃકરણ વૃત્તિ છે, જડ છે. જડમાં સંકલ્પ જ ન હોય. કર્તૃત્વ હોય ત્યાં સંકલ્પ હોય, એમાં સંકલ્પ ન હોય. તો આત્મા ચેતન છે, એમાં સંકલ્પ હોય, પણ આત્મા તો સંકલ્પ વગેરેથી બધાથી પર છે. સર્વવ્યાપી આત્મા ચૈતન્ય જે છે એમાં કોઈ સંકલ્પ નથી. કારણ કે સંકલ્પ હોવા માટે અંતઃકરણ હોવું જરૂરી છે. આત્મા તો અંતઃકરણ ધરાવતોય નથી, બરાબર છે. અંતઃકરણ આત્મા છે, આત્મા અંતઃકરણ નથી કે ધરાવતોય નથી, અસંગ આત્મા. તો પછી આત્મા એ કરતા નથી, જડ વૃત્તિ કરતા નથી, તો પછી કરતા કોણ છે?
ના ના છે જ નહીં, જવા દો ને સ્વામી. અનુભવ તો છે રાત દિવસ. પછી એના લીધે એ કરતાપણા લીધે તો આ જીવનભરના ભાથા છે બધા, જન્મો જન્મના ભાથા બધા સંચિત અને ફલાણા ઠીકણા. બસ એસા હે. આને અનિર્વચનીય કહેવાય. છે એવું નક્કી નથી થતું. બીજા અર્થમાં મિથ્યા. પણ તમે અમને આ મિકેનિઝમ સમજાવો એ તો માટે આવતા બુધવારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.